જેને લાગુ પડતું હોય ધ્યાન આપજો. શેખડા બારા શબ્દ શું છે? ઘણા લાંબા સમયથી કોઈને ખબર નહોતી. હમણાં થોડીક જાગૃતિ આવી છે. હું નથી કહેતો મારા કારણે આવી, પણ સરકારના પરિપત્રો આવ્યા છે. તે પછીથી ઘણાને ખબર નથી કે પરિપત્ર શું કહે છે, શેખડા બારા શું કહેવાય. બહુ સ્પષ્ટ રીતે સીધી સાદી ભાષામાં શેખડા બારા સમજાવવું કે તમારી જમીનમાં ક્ષેત્રફળને લગતો લોચો છે. હવે ક્ષેત્રફળને લગતા તકલીફ તો લાગે જ હોય. મારી જમીન દબાતી હોય ને ઘટતી હોય તો બધા પ્રશ્નો શેખડા બારામાં જતા નથી. મૂળભૂત રેકડને લગતા પ્રશ્નો હોય તો શેખડા બારામાં જાય. દાખલા તરીકે ટીપણમાં મારું ક્ષેત્રફળ છે એ જુદું છે. એ ક્ષેત્રફળ મારી પ્રથમ પ્રોમોલ્ગેશનની નોંધમાં નથી તો શેકડા બારાનો કેસ થાય. આકારબંધ સીમખડો વગેરેની અંદર નોંધ છે એ અહીંયા ઉકલતી નથી અને એ ક્ષેત્રફળની વિસંગતતા છે તો શેકડા બારાનો કેસ થાય. થાય ભલે કરાય કે નહીં એ બરાબર સમજી લ્યો. થાય એમ તો બધામાં મેં કીધું છે, ન કરાય. ક્યાં કરાય એ સમજી લ્યો. જ્યારે શેકડા બારાનો કેસ બનતો હોય, કોઈ તમને એમ કે આમાં શેકડા બારાનો કેસ કરવાનો થાય, આપણે નક્કી કરવાનું કરવો કે નહીં. શેકડા બારાનો કેસ જ્યારે બનતો હોય ત્યારે ક્યારે બને તો મેં તમને કીધું કે તમારા 7 નંબરમાં ટોટલ મારી મૂળ ક્ષેત્રફળની જમીન, તમારા હાલના ક્ષેત્રફળની જમીનને મેળવતા હમણાં ક્યાં જાવ છો? મૂળમાં કીધી ને મેં. મૂળ જમીનનું ક્ષેત્રફળ જે છે તમારા ટીપણ આકારબંધ સીમ ખડા કરતા ઓછું છે તો શેકડા બારાનો કેસ બને. પણ હાલ તમારા કબજામાં જમીન હોવી જોઈએ તો જ કરવાનો, નહીતર કરવાનો થતો નથી. શું ફાયદો? શેકડા બારાનો કેસ જીતી જાવ તો હોય, પૈસા વેરા, જમીન તો છે નહીં તો કેજેપી તો થઈ ગયું, લેવા ક્યાં જાવી? પાછી કેજેપી થાય, માપણી કરતો પાછી ઘટી જાય. શેકડા બારાનો કેસ ત્યારે જ કરવાનો થાય જ્યારે તમારા કબજામાં જમીન છે, પણ એ બાજુવાળાના દબાણવાળી ન હોવી જોઈએ. પેલા મપાવી લેવાની. આપણી પાસે જમીન હોય, બાજુવાળાના દબાણવાળી હોય, કાયદા ને તને જ લાગુ પડે છે. બાજુના દબાણવાળાની જમીન હોવી જોઈએ. મેં કીધું ને મારા લેક્ચર સાંભળશો ત્યાં જ પચશે, બાકી હું ત્યાં કહું લાનો ન પચે, અપચો થાય. અપેક્ષા લઈને આવ્યો હોય ને કે રમણીકભાઈ તો મારી 1 એકર જમીન છે મારા 7 નંબરમાં ચડાવવાનું શીખવાડી દે. શીખવાડું છું બધાને. લાગુ પડતું ન્યા ચડે, મારા કહેવાથી ચડે નહીં. કાયદો જે કહેતો હોય રમણીકભાઈ ના કહેવાથી ન ચડે, કાયદો કહેતો હોય તો ચડે. મારું કામ ખાલી હનુમાનજીની શક્તિ જાગૃત કરવાનું છે, શક્તિ આપવાનું નથી. તો પહેલેથી હોવી જોઈએ. તો તમારી પાસે ક્ષેત્રફળ બારાનો કેસ બને છે, ક્ષેત્રફળમાં જગ્યા છે, પણ તમારા સર્વે નંબરની, તમારા ટીપણ વાળી હોવી જોઈએ, બાજુના ટીપણ વાળી હોવી જોઈએ નહીં. પછી કરવાનું હું આખું ક્ષેત્રફળ મકાવાનું છે તમારા ટીપણનું. હવે ક્યારે હજી ન કરાય એ બરાબર સમજી લો. શેકડા બારાનો કેસ બનતો હોય, જમીન ટીપણ ઓવરલેપિંગ થતા હોય તોય ન કરાય. ટીપણ ઓવરલેપ થતા હોય સુપરઇમ્પોઝ કરાવી લ્યો, સુપર ટેસ્ટ કરાવી લ્યો. માપણીમાં એક ટેસ્ટ સુપર ટેસ્ટ થાય. આપણે બહુ ડિટેલ્સથી આ વખતે માપણીની ચર્ચા કરીએ, આવા વિષય નથી લીધા. આપણે અલગ વિષય તરીકે જ્યારે સબ્જેક્ટ આવે દર રવિવાર વાળામાં ત્યારે આપણે નવા એક્સપોઝ કરીએ છીએ એને. એટલે એક વખત આપણે સમજાવેલું છે, ખબર છે ને, સુપર ટેસ્ટ, સુપર ઇમ્પોઝ ક્યારે કરાય, ક્યારે ન કરાય, એનો ફાયદા હું, બેનિફિટ હું, કોની પાસે મંગાય. ન આપે તો કોર્ટ કમિશનર દ્વારા સુપર ટેસ્ટ હુકમ કરાવાય. આવું બધું શીખવાડેલું છે આપણે. તો એ પેલા કરાવી લ્યો કે ખરેખર જગ્યા તમારા ટીપણ વાળી જ વધવી જોઈએ, બાજુના ટીપણ વાળી વધવી જોઈએ નહીં, તો જ શેકડા બારાનો કેસ કરવો. હવે શેકડા બારાનો કેસ જે છે ડાબી આવી જાય અહીંયા ની પ્રક્રિયા શું છે? બહુ સરળ વસ્તુ છે. શેના આધારે છે? પરિપત્રના આધારે શું છે એ તમને ડાબી સાહેબ બહુ સારી રીતે સમજાવે છે. હવે શેકડા બારાના કેસની અપીલો કેવી રીતે થાય ને કેવી રીતે ન થાય એ બરાબર સમજી લો. રૂટ જુદો છે. મેં તમને અત્યાર સુધી બધાના રૂટ સમજાવ્યા કે પ્રથમ રૂટ જે છે સમજાવ્યો, મામકોટ વાળો સમજાવ્યો કે અહીંથી આવીને પાછા વળી જવાનું છે, બહુ આગળ જવાનું નથી. મામલતદારને પ્રાંત પછી આગળ જવાનું થતું નથી. માલિક એક રિલેટેડ બતાવ્યા કે જે મામલતદારમાં નથી હાલતા, સીધા પ્રાંતમાં હાલે છે. આરઆરટી આરટીએસ ઝડપથી સમજાવું છું, ભલે ચાલુ રહીએ. આરઆરટી આરટીએસ માં થઈ અને ઈ કેસ જે છે પ્રાંતમાં થઈ અને ડેપ્યુટી કલેક્ટર પ્રાંતમાં થઈ અને કલેક્ટરમાં ગયો. કલેક્ટરને રિવિઝન કે રિમાન્ડ તમે જે કંઈ કર્યા હોય એના પછી એસએસઆરડીમાં જઈ શકો છો. જવાનું થતું હોય તો એ મેં સમજાવ્યું છે ક્યારે જવાય ક્યારે ન જવાય. બીજો રૂટ જ્યારે જમીન સુધારણાને લગતો કેસ હોય, એટલે કે તમારો ગણતને લગતો કેસ હોય, ક્ષેત્રફળને લગતો કેસ હોય, સોરી ગણતને લગતો કેસ હોય, સરકારશ્રી સામે પક્ષકાર બનાવવાને લગતો કેસ હોય, શ્રી સરકાર સરહદભંગને લગતા કેસ હોય, તો આવા કેસ ડેપ્યુટી કલેક્ટર જસુમાં ચલાવવાના થાય. એની અપીલ જે છે પ્રાંતની કલેક્ટરમાં થાય, કલેક્ટરમાંથી ટ્રેક બદલે જીઆઈટીમાં જવાનું થાય, એસએસઆરડીમાં જવાનું થતું નથી. હવે આ ટ્રેક ઉપર આવી જઈએ. ક્ષેત્રફળને લગતો કેસ છે, ક્ષેત્રવાળાનો કેસ છે, માપણીને લગતા ઇસ્યુઝ છે, ટિપ્પણ એક્સપોઝ કરવાને લગતા ઇસ્યુ છે, સુપર ટેસ્ટને લગતા ઇસ્યુઝ છે, જમીનના ક્ષેત્રફળને લગતા કાંઈ પણ ઇસ્યુઝ છે તો એ તમારે
DLR માં ચલાવવાનું થયું, DLR માં જ અપીલ SLR ની થઈ. આ કામગીરી ન કરે એનાથી અસંતોષ હુકમ લેવા માટે માત્ર ખાલી ડેપ્યુટી કલેક્ટર્સને પાવર છે. અપીલની સામે રિવિઝન કરવાના ચલાવવાના પાવર્સ એને નથી. ઓલા બધામાં જેમ હતા એમ કામ નથી કરતો તો કામ કર ઈ કહેવાના પાવર્સ છે. સમજાણું? એટલા પૂરતું ત્યાં જવાનું છે. પછી આની હુકમ સામે અપીલ હોય તો તમારે એક જ અપીલ મળે, નીચે સેટલમેન્ટ કમિશનર. સિવિલ કોર્ટ તો દરેક જગ્યાએ મળે છે. તો હવે આગળની પ્રક્રિયા ડાબી સાહેબ સમજાવે છે. ક્લિયર? સમજાય? ટપો પડે છે. ત્રણેય વસ્તુ દર વખત હું રિપીટ વારંવાર એટલે બોલું છું. ત્રણેય વસ્તુ એકનો વિષય આવે ત્યારે આગલા બે બોલી જાવ, એનો વિષય આવ્યો ત્યારે આગલા બે બોલી લઉં હું. યાદ છે ને બધાને? ત્રણેય રૂટ, ત્રણેય રસ્તા તમને એટલે બતાવું છું કે તમે ખોટા રસ્તે ન ચડી જાઓ. ઘણાય ખોટા રસ્તે ગયા છે. એક વાત પૂરી કરીને જાઓ કે આવી જ રીતે ઘણાય પસ્તાણા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, પણ આવી રીતે નયનને બંધ રાખીને પસંદ કરીને બિચારા કેટલાય રોયા છે. ઓલા લવરિયા માટેનું છે, પસંદ કરી સમજ્યા? પછી ખબર પડે કે આ લગ્ન આની એક હારે નથી કરતો, આખા કુટુંબ હારે થાય. સંસ્કૃત સર 1950 આપણને જ્યારે જમીન મળી એ વખતે સૌ પ્રથમ સીમખરડો બનાવવામાં આવ્યો. સીમખરડોમાં ઘણીવાર અમુક જિલ્લામાં એને આકારબંધ કહેવાય, અમુક જિલ્લામાં ગામ નમૂના નંબર 1, આ બધું એક જ છે. સૌથી પહેલાં આ વસ્તુ બનાવવામાં આવી. એ ટાઈમે જે ખેડૂત ખેતી કરતા હતા અને જે જમીનનું ક્ષેત્રફળ હતું એ એટલા જમીનના ક્ષેત્રફળના આધારે સીમખરડો, આકારબંધ કે ગામ નમૂના નંબર 1 બનાવવામાં આવ્યો. ત્યારબાદ 1952થી લઈને 58 સુધી દરેક ગામના ટીપણ બનાવવામાં આવ્યા. આ ટીપણમાં ખેતરે જઈને બધાની માપણી કરી અને માપણી મુજબ બધાના ટીપણ બનાવ્યા. હવે આકારબંધમાં માની લો કે કોઈ સર્વે નંબરનું ક્ષેત્રફળ 1 એકર છે અને જ્યારે ટીપણ બનાવ્યા તારી જમીનનું ક્ષેત્રફળ અડધો એકર કરી નાખ્યું છે. મૂળ તમારી આગળ જમીન એકર જ છે પણ ટીપણમાં આવીને ક્ષેત્રફળ અડધું કરી નાખ્યું છે. તો અહીંયા સેંકડા બારાનો કેસ બને. તમારી આગળ જે જમીનનો કબજો હોય એના કરતાં જો ટીપણમાં ક્ષેત્રફળ ઓછું હોય અને પછી ટીપણ ઉપરથી જ્યારે 7/12 બન્યા, 7/12માં જો સીમખરડા મુજબનું ક્ષેત્રફળ હોય તો તમારા અહીંયા સેંકડા બારાનો કેસ બને. પણ એ જમીન તમારામાં પૂરતી હોવી જોઈએ, ઓછી જમીન ન આવી જોઈએ. સેંકડા બારાનો કેસ સૌ પ્રથમ તો DLR જ ન થાય. તમે ક્યારે માપણીની અરજી કરો DLR પાસે, એ વખતે DLR અહીંયા માપણી કરવા આવે એ વખતે માપણી તમારી 7/12 મુજબ માપણી કરે, ટીપણ મુજબ માપણી કરે. આ બેમાં જો ફેરફાર આવતો હોય તો DLR જ ત્યાં નીચે માપણી શીટમાં નીચે નોંધે કે આમાં સેંકડા બારાનો કેસ થવા પાત્ર છે. હવે DLR એવી રીતના લખ્યું કે આમાં સેંકડા બારાનો કેસ થવા પાત્ર, એટલે DLR એ આખું પ્રોગ્રામ SLR ને મોકલશે. પછી આ કેસ આખો ચલાવશે SLR માં કાયદેસર મુદત પડશે ને મુદતમાં આ જે સીમખરડા મુજબના જે આપણે આગળ જે જૂના પુરાવા ફેસલ પત્રક હોય એ બધા પુરાવા હારે SLRમાં કેસ લડવાનો થાય. હવે SLR આપણી ફેવરમાં ન આપે તો આપણે પ્રાંતમાં નથી જવાનું. પ્રાંતનો આ સેંકડા બારાનો વિષય જ નથી. ક્ષેત્રફળ બાબતનો કોઈ પણ જાણકારી પ્રાંત પાસે ન હોય, કારણ કે પ્રાંતનો વિષય જ નથી, એનો પાવર જ નથી. એનો મેન નિષ્ણાત વ્યક્તિ સેટલમેન્ટ કમિશનર. હવે SLR જો કોઈ તમારા ફેવરમાં હુકમ ન કરે તો SLRની અપીલ તમારે સેટલમેન્ટ કમિશનર ગાંધીનગર ખાતે કરવાની. સેટલમેન્ટ કમિશનર તમારી ફેવરમાં જો હુકમ ન કરે તો એની અપીલ ડાયરેક્ટ હાઈકોર્ટમાં થાય. એટલે આવી રીતે હવે ઘણીવાર ઘણા જિલ્લામાં એવું થાય છે, સેંકડા બારાના કેસ તો નોંધે પણ આ DLRને એમને ખબર નથી હોતી, એટલે એ ડાયરેક્ટ પક્ષકારોને ડાયરેક્ટ પ્રાંતમાં જવાનું કહે છે. પણ આ હાવ આખી ખોટી પ્રોસેસ છે. પ્રાંતમાં જવાનું નથી. સેંકડા બારાનો ગમે ત્યારે કેસ થાય એટલે SLR પાસે એ કેસ ચલાવવાનો પાવર છે. સરકારે એ બાબતે પરિપત્ર પણ જાહેર કર્યો છે અને આમાં પરિપત્ર પણ છે કે સેંકડા બારાના કેસમાં ફરજિયાત SLR આગળ જવાનું. પછી SLR જે હુકમ કરે એ હુકમની અપીલ કરવા પ્રાંત કે કલેક્ટરમાં નથી જવાનું. એની અપીલ ડાયરેક્ટ ગાંધીનગર સેટલમેન્ટ ખાતે
થશે. તો બોલો આમાં કોઈ ન સમજાણું હોય તો.